કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક આધારિત જે એકમ કસોટી તારીખ 31/8/2024 અંતર્ગત જે લેવામાં આવી છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પ્રશ્ન નંબર 1 તમારો જે પૂછાયેલો છે તેમાં વિકલ્પ આધારિત પ્રશ્નો હતા। પહેલો પ્રશ્ન છે યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો? તો અહીંયા આપણો જવાબ રહેશે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું એટલા માટે। બીજું, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો અહીંયા આપણો જવાબ રહેશે ફિરંગીઓ અને ઇંગ્લેન્ડ। 3, જો પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાની જીત થઈ હોત તો ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ હોત। 4, નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું છે? તો જવાબ છે ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી। 5, નીચે આપેલ કઈ જોડ યોગ્ય છે? તો 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। 6, છઠ્ઠું વિધાન છે નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? તો આપણે ડાયરેક્ટ ખોટા વિધાન ઉપર જઈએ તો જવાબ છે પોર્ટુગીઝોએ કોચી અને કુંદરમાં કિલ્લો બાંધ્યા હતા, એ ખોટું છે। 7, મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે? તો ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા હતા। 8, કોર્નવેલિસ તો સંધિ સેવાઓ, તો વોરન હેસ્ટિંગ તો ન્યાયતંત્રની શરૂઆત કરી હતી। 9, પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજુદ્દૌલા તો સાલબાઈની સંધિ મરાઠાઓને અંગ્રેજો વચ્ચે થઈ। 10, ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છે? તો કોલકાતા ખાતે। 11, રૈયતવારી પદ્ધતિ તો થોમસ મુનરો, તો મહાલવારી પદ્ધતિ તો આવશે હોલ્ટ મેકેન્જી। 12, ગળીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે। 13, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો જવાબ આવશે ગોવા। 14, કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? તો જવાબ આવશે એ પોર્ટુગીઝ। 15, બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો બિરસા મુંડાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો। 16, યુરોપમાંથી ભારત આવનાર પ્રજાની યોગ્ય ક્રમ ગોઠવો। તો અહીંયા મિત્રો જવાબ આવશે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચ। 17, જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો હતો? તો ઉપરોક્ત મિત્રો તમામને ઇજારો મળતો હતો। 18, નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે? તો જવાબ આવશે લબાડિયા સમુદાય, આંધ્રપ્રદેશ, બરાબર। 19મું છે 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશમાં આવતું હતું? તો સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું। 20, અન્નના ભંડાર તરીકે ઓળખાતો બંગાળ કઈ રીતે કંગાળ બન્યું? તો કાયમી જમાબંધી જે પદ્ધતિ દાખલ થઈ એનાથી કંગાળ બન્યો। પ્રશ્ન મિત્રો 2 છે, નીચેની ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। જેમાં પહેલું છે ગ્રામ અથવા ગામ ગ્રામના સમૂહ માટે ખાલીજગ્યા શબ્દનો પ્રયોગ થતો હતો? તો જવાબ આવશે મહાલ। 2, 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે ખાલીજગ્યા તરીકે ઓળખીએ છીએ? તો નવજાગૃતિ। 7, ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ? તો વેપાર હતું। 4, ફ્રેન્ચોએ ઈસવીસન 1668માં ખાલીજગ્યા ખાતે પ્રથમ કોઠી સ્થાપી હતી? તો સુરત ખાતે સ્થાપી હતી, બરાબર। 5, પાણીપતનું પ્રથમ યુદ્ધ, તો અહીંયા મિત્રો ખાલીજગ્યા યુદ્ધમાં પરાજયને કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું, તો પાણીપતનું પ્રથમ યુદ્ધ। 6, પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ ખાલીજગ્યા કરી હતી? તો જવાબ આવશે કોર્નવાલિસ। 7, અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ ખાલીજગ્યાની નવાબ બનવાનું વચન આપી ટેકો મેળવ્યો હતો? તો મીર જાફરને। 8, કપાસ એ ખાલીજગ્યા ભારતનો મહત્વનો વેપારી પાક છે? તો પૂર્વ ભારતનો। 9, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ ખાલીજગ્યા જાતિના આદિવાસીઓનો સમૂહ હતો? તો સંથાલ જાતિનો। 10, ખાલીજગ્યા લોકો જંગલમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા? તો ખોંડ જાતિ। 11, ઈસવીસન 1895માં ખાલીજગ્યા આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું? તો જવાબ આવશે ઉલગુલાન। 12, પેશવાનું મુખ્ય મથક ખાલીજગ્યા હતું? તો પુણે ખાતે। 13, ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા સૌપ્રથમ ખાલીજગ્યા બંદરે આવ્યો હતો? તો કાલિકટ। 14,
અંગ્રેજોએ ઊભી કરેલી નવી વસાહત ફોર્ટ વિલિયમ આજે ખલગ્યા શહેર તરીકે ઓળખાય છે તો કોલકાતા. 15. અંગ્રેજોએ ખલગ્યા સમ્રાટે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી હતી તો મીર કાસિમ. 16. અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય ભારતનું ખલગ્યા કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું તો આર્થિક શોષણ. 17. ખલગ્યા ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી તો નિયામક ધારો. 18. અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ ખલગ્યાના નેતૃત્વમાં હેઠળ લડ્યું હતું તો મુન્દ્રોના. 19. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં ખલગ્યા અને ખલગ્યા એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી તો દીવાની અને ફોજદારી. 20. ખલગ્યા આદિવાસી સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા તો સંથાલ. હવે પ્રશ્ન મિત્રો 3 છે, ટૂંકનોટ લખવાની છે. અહીંયા મિત્રો ટૂંકનોટ તમને જે પૂછેલી છે, પ્લાસીનું યુદ્ધ, બિરસા મુંડા, મરાઠા યુદ્ધ, કાયમી જમાબંધી અને ભારતમાં ગળીનું ઉત્પાદન. બરાબર, તો આ ખાસ મિત્રો લખવાની છે. પછી પ્રશ્ન 4માં મિત્રો તફાવત આપવાના હતા, જેમાં પેલું છે કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. બીજું હતું વર્ગીકરણ કરવાનું, જેમાં નવીનીકરણીય સંસાધન તો જંગલો અને સૂર્યપ્રકાશનો સમાવેશ થાય, જ્યારે બિન નવીનીકરણીય સંસાધનમાં ખનિજ તેલ અને પરમાણુ ખનિજોનો સમાવેશ થાય. એવી રીતે મિત્રો બીજો અર્થ સમજાવવાનો છે એકલ અને દુર્લભ સંસાધન વિશે. પછી તમને મિત્રો બીજો તફાવત પૂછેલો છે પુનઃ સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન. આપણે મિત્રો ટૂંકા બરાબર જે જવાબો છે, પ્રશ્નો છે, એનું તમામનું સોલ્યુશન કરી દઈએ અહીંયા. બીજું છે વર્ગીકરણ કરવાનું, તો અહીંયા મિત્રો કુદરતી સંસાધન તો ઉર્જાના સ્ત્રોતો અને ખનિજો, જ્યારે માનવ સર્જિત સંસાધનમાં પુલ અને બોગદા. પછી તળાવ અને સરોવરની પાણીના સંગ્રહ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ, બરાબર, એનો પણ જવાબ આપવાનો હતો. પછી સી છે જોડકા જોડવાના છે. વિરલ સંસાધન તો તેમાં યુરેનિયમ અને એકલ સંસાધન તેમાં ક્રાયોલેટ ખનિજનો ઉપયોગ થાય છે. એના પછી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલું સૂર્યપ્રકાશ એ ખલગ્યા સંસાધન છે તો કુદરતી. બીજું પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં જણાશે કે લગભગ 71% ભાગ પર પાણી અને 29% ભાગ પર ભૂમિ છે. ત્રીજું પારિભાષિક શબ્દ સમજાવવાના છે માનવ સર્જિત સંસાધન વિશે. એના પછી ડી છે મિત્રો વર્ગીકરણ કરવાનું હતું. અક્ષયશીલ સંસાધન તો તેમાં ભૂતાપીય ઉર્જા અને જૈવ ઇંધણનો સમાવેશ થાય, જ્યારે ક્ષયશીલ સંસાધનમાં અણુ ઉર્જા અને અશ્મિભૂત બળતણનો સમાવેશ કરવામાં આવે. પછી વિધાન મિત્રો ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. પહેલું છે તમામ સંસાધનોનો ઉપયોગિતાની દ્રષ્ટિએ ભૂમિનું સ્થાન મોખરાનું છે, તો આ વિધાન સાચું છે. પછી તફાવત આપવાનો હતો સર્વસુલભ સંસાધન અને વિરલ સંસાધન. એના પછી મિત્રો નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી સાચું વિધાન લખવાનું છે. પહેલું છે રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રમાં વસ્તીની ગીચતા ઓછી હોય, બરાબર, તો અહીંયા વધુ છે, ચેકી દેવાનું છે. બીજું પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય કે અલગ તો અલગ અલગ ભૂમિકા હોય છે, અનન્ય ચેકી દેવાનું છે. પછી મિત્રો રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે તો જમીનની ગુણવત્તા છે એ ઘટાડે છે, બરાબર, એ વિકલ્પ સાચો છે. પ્રશ્ન 5 ઉપર જઈએ. તેની અંદર મિત્રો એક વાક્યમાં જવાબ આપવાના છે. બંધારણ એટલે શું, બરાબર, તો બંધારણ મિત્રો બંધારણ એટલે એક પ્રકારનો દસ્તાવેજ. જેમ કે ભારતનું બંધારણ છે એ લેખિત છે, બરાબર, દસ્તાવેજ સ્વરૂપે જે લખવામાં આવેલું હોય તે. બીજું બંધારણના સભામાં કુલ કેટલા સભ્યો હતા, તો મિત્રો બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, બરાબર. પછી ત્રીજું છે બંધારણ સભાના કોઈ પણ 2 સભ્યોના નામ, તો મિત્રો તમે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ એ 2 નામ લખી શકો છો. બીજા પણ નામો ઘણા છે એ પણ લખી શકો છો. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, બરાબર, રાજેન્દ્ર પ્રસાદ. પછી 5 બંધારણ ઘડતા કુલ કેટલા સમય લાગ્યો હતો, તો મિત્રો 2 વર્ષ, બરાબર, 11 માસ અને 18 દિવસનો સમય લાગેલો હતો. 6 ભારતમાં કઈ તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, તો 26મી જાન્યુઆરી, બરાબર, ના રોજ. 7 વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ તો તે ભારતનું છે, બરાબર, ભારત આવશે અહીંયા. પછી 8 લોકશાહી એટલે શું, તો લોકો દ્વારા લોકો માટે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી. 9 બિન સાંપ્રદાયિકતા એટલે શું, કે જે દેશની અંદર કોઈ પણ એક ધર્મ નહીં પરંતુ અલગ અલગ ધર્મને પાળવાની છૂટ હોય તો તેવું રાષ્ટ્રને બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર કહેવાય, જેમ કે ભારત. 10 પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું, કે જે રાષ્ટ્રની
સત્તા પ્રજાના હાથમાં હોય તો એવા રાષ્ટ્રને પ્રજાસત્તાક રાષ્ટ્ર કહેવાય. 11 સંઘ રાજ્ય એટલે શું? અલગ અલગ રાજ્યોનો બનેલો જે સંઘ છે એને સંઘ રાજ્ય કહેવાય. 12 ભારતનું બંધારણ કઈ તારીખે ઘડાઈ બરાબર અને કઈ તારીખે તૈયાર થઈ ગયું હતું? તો મિત્રો 26મી નવેમ્બર બરાબર 26મી નવેમ્બર 1949ના રોજ તૈયાર થઈ ગયું હતું. એના પછી 13મો પ્રશ્ન છે કે આંખને બંધારણનો આત્મા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો બરાબર મિત્રો અહીં આવશે જવાબ બંધારણીય ઇલાજોનો હક. બરાબર. 14 ભારતના નાગરિકની કુલ કેટલી મૂળભૂત ફરજો છે? તો 11 ફરજો છે. 15 ભારતના નાગરિકની કોઈ પણ 2 મૂળભૂત ફરજો જણાવો. તો મિત્રો આપણે લખી શકીએ કે ધોરણ 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. બરાબર. પછી બીજું પણ છે વિજ્ઞાનની જાળવણી કરવી, પર્યાવરણની જાળવણી કરવી. એનામાંથી તમારે કોઈ પણ જે 11 છે તેમાંથી 2 મિત્રો મૂળભૂત ફરજો તૈયાર કરીને લખવાની છે. 16 બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી? તો 23 સમિતિઓની. 17 બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. 18 બંધારણ સભાના 2 પ્રતિનિધિઓના નામ? તો સરદાર પટેલ, કમા મુનશી લખી શકો છો. 19 ભારતમાં બંધારણનો અમલ કઈ તારીખે થયો હતો? તો મિત્રો 26મી જાન્યુઆરી ભારતમાં અમલ થયો. બંધારણની શરૂઆત કઈ બાબતથી થાય છે? તો મિત્રો બંધારણની શરૂઆત કઈ બાબતથી થાય છે? તો આમુખથી થાય. બરાબર ને. બંધારણનો અમલ તો 26 બરાબર છે. બંધારણની શરૂઆત તો આમુખથી થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારા જે પ્રશ્નો છે એની આપણે સોલ્યુશન જોયું, તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.